જામનગરમાં વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના ધામ વિધાતા વૃદ્ધાશ્રમનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું તેમજ સાથે સાથે ભવ્ય લોક ડાયરો અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો। જામનગરમાં વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના ધામ વિધાતા વૃદ્ધા આશ્રમનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું। જામનગરની છોટી કાશી સમાન પાવન અને પવિત્ર ધરા પર સેવાના અકલ્પનીય સંકલ્પને આગળ વધારવાની નેમ સાથે સ્થાપિત સંસ્થા વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સત્કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે। જામનગરમાં મયુરનગર ખાતે આવેલ પ્રજાપતિ સમાજ વાડી ખાતે આ એક ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। આ આયોજનમાં ખાસ કરીને સમાજમાં રહેતા નિરાધાર, નિસંતાન અને નિસહાયક પારિવારિક વાતાવરણની જરૂરિયાતવાળા વડીલો માટે વડીલ વંદના ધામ વિધાતા વૃદ્ધાશ્રમનો આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આ વૃદ્ધો માટે ખાસ કરી અને વિનામૂલ્યે વ્યાજબી દરે રાહત દરે જીવન જરૂરી ચીજવસ્તુઓ તમામ જરૂરિયાતમંદોને અર્પણ કરવાના હેતુથી વિધાતા વિતરણ કેન્દ્રનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગ નિમિત્તે લોકસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા લોકોને પણ આહવાન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશભાઈ પરમાર તેમજ તેમના ધર્મપત્ની મનીષાબેન પરમાર દ્વારા તેમના સુખરૂપ દાંપત્ય જીવનની 21મી વર્ષગાંઠ નિમિત્તે નિરાધાર, નિસંતાન અને નિસહાય પારિવારિક વાતાવરણની જરૂરિયાતવાળા વડીલોની સાર સંભાળ રાખવા જેવી સેવાનો સંકલ્પ કરેલ, જે હેતુથી વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમની લગ્ન વર્ષગાંઠ તારીખ 12/12/2024 પર તેમના અનેરા સેવા સંકલ્પને પ્રોત્સાહન હેતુ વડીલ વંદના ધામ વિધાતા વૃદ્ધાશ્રમનું નિર્માણ એ સમાજના પ્રહરીઓ માટે પથદર્શક બનવાનો એક નાનકડો પ્રાથમિક પ્રયાસ કર્યો છે। વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના ધામ ખાસ એક વૃદ્ધાશ્રમનો જે ભૂમિપૂજનનો કાર્યક્રમ ખાસ આજરોજ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ બ્લડ ડોનેશન કેમ્પનો પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર ખાસ કરી અને એક સમાજ સેવા સામાજિક રીતે ઉપયોગ થઈ શકે અને વડીલોને એક આશ્રય મળી શકે એ હેતુથી વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ એક વડીલ વંદના ધામ વૃદ્ધાશ્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જામનગરની છોટી કાશી ગણાતા આ પવિત્ર ધરા ઉપર અલ્પનીય સંકલ્પને આગળ વધારવા માટેની ખાસ નેમ સાથે આ સંસ્થા વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સત્કાર્યનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। નિરાધાર, નિસંતાન અને નિસહાય પારિવારિક વાતાવરણની જરૂરિયાતવાળા વડીલો માટે વડીલ વંદના ધામ વૃદ્ધાશ્રમ ખાસ કરી અને વિનામૂલ્યે અને વ્યાજબી દરે અને રાહત દરે જીવન જરૂરી ચીજવસ્તુઓ તમામ જરૂરિયાતમંદોને અર્પણ કરવાના હેતુથી વિધાતા વિતરણ કેન્દ્રના ભૂમિપૂજન પ્રસંગે આજરોજ ખાસ કરી અને લોકસેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે મોટી સંખ્યાની અંદર લોકો ઉમટ્યા છે અને આ કાર્યક્રમની અંદર ખાસ કરી અને જે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરી અને જે મહાનુભાવો છે તેમને પણ ખાસ ઉપસ્થિત છે અને આ જે ભૂમિપૂજનની અંદર અંતર્ગત જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે અને મોટી સંખ્યાની અંદર જે સમાજના જે લોકો છે તે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે અને સામાજિક જે સંસ્થાઓ છે, વિવિધ જે અગ્રણીઓ છે તેમના દ્વારા હાલ આ બ્લડ ડોનેશનની અંદર બ્લડ આપી અને એક સેવાનું ઉત્તમ જે કાર્ય કરી રહ્યા છે। ત્યારે ખાસ કરી અને વડીલ વંદના ધામ વૃદ્ધાશ્રમ નું આજે ભૂમિપૂજન છે અને આ ભૂમિપૂજન અંતર્ગત ભવ્ય જે વૃદ્ધાશ્રમ છે નિર્માણ પામવાનું છે। ત્યારે ખાસ કરી અને વૃદ્ધાશ્રમ એ પાપ નથી, વૃદ્ધાશ્રમ બનાવવો ખોટો માર્ગ નથી અને વૃદ્ધાશ્રમ નિસહાય માટે સહાયરૂપ છે। સમાજમાં વૃદ્ધાશ્રમના મુદ્દે વિવિધ મતો અને વિવિધ વિચારો પ્રચલિત છે। કેટલાક લોકો વૃદ્ધાશ્રમને પાપરૂપે જોવે છે તો કેટલાક તેને મોટા ભાગે પુત્રો અને પુત્રવધુઓની નિષ્ઠુરતાના પરિબળ ગણાવે છે, પરંતુ સત્ય એ છે કે વૃદ્ધાશ્રમનો ઉદ્દેશ સમાજમાં વૃદ્ધોને સહાય અને શાંતિ પૂરવાનો છે। વિશ્વાસ રાખવો જોઈએ કે વૃદ્ધાશ્રમનું આયોજન કોઈ પાપ નથી। જો ઘરમાં વૃદ્ધોને યોગ્ય માનસિક શાંતિ, આરામ અને કાળજી ન મળી શકે તો વૃદ્ધાશ્રમ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે। અહીં વૃદ્ધોને સમાન ઉંમરના મિત્ર વર્ગ મળે છે, જે સાથે સમય વિતાવવા તેઓ વધુ ખુશ રહે છે। આધુનિક જીવનશૈલીમાં પરિવારોમાં વ્યસ્તતા અને માનસિક તાણ વધી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં કુટુંબના દરેક સભ્ય માટે સમય કાઢવો એ શક્ય નથી। વૃદ્ધાશ્રમ એક વ્યવસ્થિત અને સંગઠિત માર્ગ છે, જ્યાં વૃદ્ધોને જરૂરી આરોગ્ય સંભાળ, જીવનની સુવિધાઓ અને માનસિક શાંતિ મળતી હોય છે। ઘણા વૃદ્ધો આવા છે જેમને સાથે આપનારો કોઈ નથી હોતો અથવા ઘરના સભ્યો સાથે રહેવું મુશ્કેલ છે।
વૃદ્ધાશ્રમ સિવાય નિસહાય વૃદ્ધો માટે આશ્રય બની રહે છે. અહીં તેઓ નિરાંતે જીવન વિતાવી શકે અને જીવનમાં અંતિમ દિવસો શાંતિ મેળવી શકે છે. વૃદ્ધાશ્રમ માટે નકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો યોગ્ય નથી. તે એક માનવતાવાદી વિચાર છે જે વૃદ્ધોને મદદરૂપ બને છે. આ માટે સમાજમાં જાગૃતિ લાવવા અને વૃદ્ધાશ્રમનું મહત્ત્વ સમજાવવું જોઈએ. આ જીવનના એક તબક્કાને શાન અને માન સાથે જીવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આપણે બધાએ સમજવું જોઈએ કે વૃદ્ધાશ્રમ યોગ્ય પરિસ્થિતિમાં શ્રેષ્ઠ વિકલ્પ બની શકે અને તે કોઈ પણ રીતે પાપ નથી. એમ માટે ખાસ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના ધામ વિધાતા વૃદ્ધાશ્રમનો ખાસ આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડીલ વંદના ધામ વૃદ્ધાશ્રમ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે સાથે એક ભવ્ય લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે અને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત છે. ત્યારે જૂનાગઢથી ખાસ કેશવભાઈ બારોટ જે કલાકાર છે તે આપણી સાથે છે, તે ઉપસ્થિત છે. તો શું કહેશો, આજે વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આપ ઉપસ્થિત રહ્યા છે, તો પ્રસંગના અનુરૂપ શું કહેશો? એવો સરસ મજાનો કાર્યક્રમ છે. વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ વાળા જે વૃદ્ધાશ્રમ નો કાર્યક્રમ કરી રહ્યા છે અને અહીંયા બ્લડ ડોનેશન કરે છે, એ ખરેખર એક ભાવની લાગણી છે અને દરેક જનોના જીવનમાં એવો શબ્દો ઉત્સાહ હોવો જોઈએ કે જીવનની અંદર કંઈક કરવું છે. આ તો લાઈફ ટાઈમ યાદી છે. અત્યારે આપણે આ બધું કરી જશું તો ભવિષ્યમાં બાળકો યાદ છે કે આ જે વૃદ્ધાશ્રમ બન્યું ત્યારે અમારા પરિવારજનોએ પણ આમાં કંઈક આહુતિ આપી છે. એટલે બહુ સરસ મજાનું કાર્ય છે અને બધા સાથે મળીને આપણે કરીએ અને જ્યાં જ્યાં જરૂર પડે ને બધા હારે છે. જય માતાજી.
हर दिल ने याद की पूजा की है प्यार का नाम बुझा है ला 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 ला। મારું નામ રાજેશ કુમાર માધવજી પરમાર છે. હું વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અને મારી સાથે છે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ સિંધુ. આજરોજ જામનગર ખાતે મયુરનગર પ્રજાપતિવાડી મયુરનગર જામનગર ત્યાં વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધાતા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સેવા સંકલ્પને સન્માનિત કરવા માટે સેવા સન્માન ડાયરોનું આયોજન કર્યું છે. આ વૃદ્ધાશ્રમ બનાવવા પાછળ જે નિરાધાર નિસહાય નિસંતાન જે વડીલો હોય છે એમને અમુક સંજોગો વસાત અને થોડીક પારિવારિક જરૂરિયાત થતી હોય છે અને એવા સંજોગોમાં આપણે જે પારિવારિક જરૂરિયાતવાળા વડીલો માટે આ ખાસ કરીને વૃદ્ધાશ્રમ બનાવવામાં આવે છે. હાલ આ વૃદ્ધાશ્રમ માટે જમીન વપરાશ માટે આજીવન જમીન વપરાશ માટેના દાતા માધાભાઈ જીવણભાઈ બારોટ તરફથી આ સેવા આપવામાં આવી છે અને આ જગ્યા છે સિદ્ધાર્થનગર હનુમાન મંદિરની બાજુમાં મયુરનગર રોડ જામનગર. હા, આ વૃદ્ધાશ્રમમાં સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજનું જમવાનું, એ ભોજન વ્યવસ્થા હશે અને રહેવા માટેની જે કાંઈ જીવન જરૂરી જે વસ્તુની જરૂરિયાત હશે એ બધી અમે જરૂરિયાતો પૂરી કરશું. હા, આ વૃદ્ધાશ્રમ બસ થોડાક સમયમાં શરૂ થશે, પણ એ વૃદ્ધાશ્રમને લગતી અગર કોઈ પણ પ્રકારની કામગીરી અથવા તો એમને સંપર્ક કરવાની હોય તો એ સંસ્થાના કાર્યાલયના નંબર છે 81 560 84 474 81 560 83 474.